મિત્રો આજે આપણે કરવાના છે પાવર પ્રેસ મશીન, જે 3 મશીન છે અને 10 ટનના છે। તો ત્રણેય મશીનમાં આવીને પહેલાં તો આપણે શોલ્ડર ભરી દીધી છે। શોલ્ડર ભરીને પછી આગળ આપણે પ્રાઇમર મારીશું, પણ પહેલાં તો શોલ્ડરને ઘસવાની છે। ત્રણેય મશીનમાંથી શોલ્ડર ઘસી લઈએ। જોકે શોલ્ડર તો આવીને ભરી દીધી હતી ત્રણેય મશીનમાં। ફાઇનલી શોલ્ડર બધી જગ્યાએ ભરાઈ ગઈ છે લોડ વ્હીલ સહિત। તો હવે આપણે મશીનમાં શોલ્ડર ઘસવાનું કામ કરીશું ચાલુ। તો પહેલાં તો આપણે શોલ્ડર ઘસી લઈએ। મિત્રો શોલ્ડર ઘસવાનું તો ચાલુ કરી દીધું છે। શોલ્ડર ઘસીને પછી આપણે કરીશું પ્રાઇમરનું કામ। તો સમય ઓછો છે, પ્રાઇમર કરીને લાપી પણ ભરવાની છે, પણ પ્રાઇમર મારીને લાપી નહીં ભરાય, ટાઈમ ઓછો છે એટલે આપણે બીજા દિવસે કરીશું કામ। તો પ્રાઇમર તો મારી દીધું હતું આગલા દિવસે જ આપણે। હવે આમાં લાપી ભરવાની હતી, જે આવીને પહેલાં જ લાપી ભરી દીધી છે, પણ પ્રાઇમર થોડું તાજું પડવાથી આપણે હવે ડબલ કોટ કરવો પડશે લાપીના પણ। લાપી ડબલ કોટ કરીને આપણે લાપી પણ ઘસી નાખીએ। લાપી ફાઇનલી ડબલ કોટ ભરાઈ પણ ગઈ છે અને ઘસાઈ પણ ગઈ છે। હવે લાપી ઘસ્યા બાદ હવે આપણે કરીશું કલરનું કામ। જો કે ત્રણેય મશીન 10 ટનના છે, બહુ મોટા નથી એટલે ઝાઝો સમય નહીં લાગે। ત્રણેય મશીનમાં આપણે કલર કરીશું। કલરમાં એપલ ગ્રીન કલર છે, જે પહેલાં તો એક કોટ કરીશું। કલર આમાં જો કે મશીનમાં 3 કલર આવે છે, આમ તો 4 કલર આવે છે, જે આગળ તમને બતાવું। પહેલાં છે એપલ ગ્રીન, આપણે એક કોટ કરી લીધેલ છે। કલર આપણે ડબલ કોટ કરીશું, એ પણ તમને બતાવું। મશીનમાં જો કે કલર હજુ તો ચાલુ જ છે, તો આપણે કરીએ ડબલ કોટ। એપલ ગ્રીન કલર છે મિત્રો, ઓટો ફિનિશ લેકર, સેમી લેકર કલર છે। ડબલ કોટ ફાઇનલી જે પૂરો થાય પછી તમને આનું રિઝલ્ટ પણ બતાવું અને કેટલા કલર આવે છે એ પણ સમજાવી દઉં। જેમ કે મશીનમાં, આખા મશીનમાં એપલ ગ્રીન કલર આવે છે। પાટલાની નીચેની સાઈડ એટલે કે અંદર આપણે ડીપ ઓરેન્જ કલર આવે છે। રામ આવે છે, જે રામ વ્હાઇટ કલર આવે છે, સ્લાઇડિંગ રામ જે આવે એ। અને પાટલાનો ભાગ એટલે કે જે રામની નીચે પાટલો હોય છે ડાઈ બાંધવા માટેનો, એ બ્લેક કલરનો આવે છે। પરચુરણ પણ આવે છે, જેમ કે ફૂલી કવર અને ગેરના કવર, એમાં પણ કલર અલગ અલગ આવે છે, આગળ એ પણ બતાવું। પહેલાં તો આપણે આ ત્રણેય મશીન ફાઇનલ કલર કરી લઈએ। મિત્રો જો કે મશીન કલર તો થઈ ગયા છે ત્રણેય, ડબલ કોટ પણ હવે બસ પૂરા જ થઈ ગયા છે। હવે આપણે આગળ જોઈએ, મશીનનો લુક પણ બતાવો આગળ। તો ત્રણેય મશીન કલર થઈ ગયા છે ને, કે લાગી છે નીચેની આવે આટલાની, તો આ ત્રણેય કલર લાગી ગયા છે। અને કવરમાં પણ આપણે મારી દીધું છે, બંને લોડ વ્હીલમાં પણ। અને કવરમાં અંદરની સાઈડ કેસરી કલર ચાલુ છે, જે તમને બતાવું। બાકી મશીન તો ત્રણેય ફાઇનલ થઈ ગયા છે। મશીનમાં રામમાં વ્હાઇટ કલર કરીશું અને પાટલામાં બ્લેક કલર। અત્યારે તો આ ફૂલી કવર અને ગેર કવરમાં ચાલુ છે। ફૂલી કવર તો ત્રણેય થઈ ગયા છે। ગેરના કવર, જેમાં બહારની સાઈડ વ્હાઇટ કલર આવે છે, જ્યાં લાગેલા તમે જોઈ શકો। 6 કવર હોય છે, 3 ગેરના અને 3 લોડ વ્હીલના। આ ત્રણેયના લોડ વ્હીલ છે, આ ત્રણેયના ગેર છે। હવે આપણે કરીશું કલર બ્લેક કલર, જે ખાલી પાટલામાં જ આવે છે।
તો કે રામની ઉપર અંદરના ખાંચામાં પણ કાળો કલર થોડો આવે છે, બાકી તો પાટલામાં જ હોય છે. આ જે કલર લાગે છે એ પાટલો છે, એને પાટલો કહેવાય. જે ડાય બાંધે ત્યાં એ ત્રણેય મશીનમાં થાય. આ ત્રણ મશીનનો લુક છે, જે રામમાં વ્હાઇટ કલર છે ને પાટલો બ્લેક, બાકી મશીન આખું એપલ ગ્રીન છે, અંદરની સાઈડ કેસરી કલર છે. તો આ હતા આજના પાવર પ્રેસ મશીન. તો હવે ફરીવાર મળીએ નવા મશીનમાં, જેનું કામ પણ બતાવીશ આગળ.